મહાવીરસિંહ સિંધવ, ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, પણ હકીકત શું છે એ સવાલ સૌથી મોટો છે. અને જો એ હકીકત જાણવી હોય તો સ્વાભાવિક રીતે એ વાત એમના પરિવારમાંથી જ મળે. અને એટલા માટે જ અમે આવ્યા છીએ ચોકડી ગામે. અને મહાવીરસિંહના પિતા ભગવાનસિંહજી અમારી સાથે છે. ભગવાનસિંહજી, સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે ખૂબ અમે એ સાંભળ્યું છે કે મહાવીરસિંહજી નાનપણથી જ ખૂબ પ્રતિભાવાન, આર્મીમાં પણ ગયા, યુવાનો માટે રોલ મોડલ બન્યા. તો એ એક દીકરો જે બાપને ગર્વ અપાવતો, એ દીકરો કેવી રીતના આટલો પ્રભાવશાળી દીકરો બન્યો, એક સામાન્ય ખેડૂતનો અથવા તો સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો? સાહેબ, એને છે ને મેં થોડોક સમજનો થયો ને ત્યારથી એની પાછળ મેં ટાઈમ આપ્યો છે. મારા પત્નીએ ખેડૂત વર્ગમાં છીએ, પણ સાંજે આવ્યા પછી એની પાછળ 2-3 કલાક મેં ગાળતા, પસાર કરતા. એને શિક્ષણ માટે એને કોઈ સારી કથાઓ, વાર્તાઓ કહેતા હતા. એના કપડાં લત્તાનું વ્યવસ્થિત ધ્યાન કરી દેતા હતા. અને એનો ઉછેર વ્યવસ્થિત થઈને ભવિષ્યમાં મોટો થઈને સારો આર્મી ઓફિસર બને એવી અમારી નેમ હતી. એ આર્મી ઓફિસર બન્યા, પણ નાનપણથી એવા કયા ગુણ એમનામાં હતા એક પિતા તરીકે જે ગદગદ આપણી છાતી ફૂલી જાય? એમાં સાહેબ એવું છે ને કે એ જન્મથી આમ તેનો છે ને જાગતો માણસ હતો, એક્ટિવ માણસ હતો. એનો તરવરિયો યુવાન હતો, નાનો બાળક હતો તો તરવરિયો હતો. અને દર વર્ષે સ્કૂલમાં ફર્સ્ટ આવતો. ગીત પ્રવૃત્તિ જે હોય સાંસ્કૃતિક એમાંય પહેલો આવતો હતો. અને એની તોરાટ, એની ચાલવાની શક્તિ કે એની જે રોનક હતી ને એ બધા વિદ્યાર્થીથી અલગ પડતી હતી. અને વક્તૃત્વ શક્તિમાં એ પાવરવાળો માણસ હતો. વક્તૃત્વ શક્તિમાં પાવરધા, ફિઝિકલી પણ એકદમ ફિટ, કારણ કે આર્મીમાં પણ ગયા હશે અને એ વખતની તૈયારીઓ પણ હશે. એ આર્મી માટેનું એમનું, દેશ માટેનું જુનૂન કેવું હતું? જનૂનમાં તો સાહેબ એવું હતું ને કે આનું રાષ્ટ્રવાદી માનસ હતું, બરાબર છે. એટલે એને ખાલી થોડુંક સાચી દિશામાં મળે ને એ મહત્ત્વનું હતું. એને ખાલી આપણે ખાલી કંઈક સાઈડ દેખાડવાની જરૂર હતી, દિશા બતાવવાની જરૂર હતી. એટલે એ માણસ દોડ્યો જાય એવું હતું. 9 વર્ષ આર્મીમાં કામ કર્યું અને એ પછી 9 વર્ષ પછી આજે આર્મીમાંથી રિટાયરમેન્ટ લીધું, એનું કોઈ કારણ ખાસ કે? સામાજિક કારણ. સામાજિક કારણના કારણે આર્મીમાંથી નિવૃત્ત થયા. પણ એક વસ્તુ, સર્વિસ કરી. હા, 9 વર્ષ. અને એના પછી એમણે યુવાનો માટે જે કામ કર્યું, આજે યુવાન એક હાકલ પર ઊભા થઈ જતા. અને એ જોયું છે અમે, ને એમના જે શબ્દો, એમની વાણી, ગીતાના શ્લોક હોય, ધાર્મિક જ્ઞાન પણ એટલું. અને એ વ્યક્તિ પર જ્યારે આરોપ લાગે ત્યારે સ્વાભાવિક રીતે એક બાપનું હૃદય ડરકે. સાહેબ, એમાં એવું છે કે એને તમે પુસ્તકો જુઓ ને, વર્લ્ડની જે ફેમસ વ્યક્તિઓ છે ને એનું રીડિંગ કરતો હતો. એને પુસ્તકો હાજર આપણે કંઈ પડ્યા છે જે વર્લ્ડમાં પ્રખ્યાત છે, જે વિશ્વમાં જેનું નામ છે એવા પુસ્તકો. અને ધાર્મિક માણસમાં ધાર્મિક હોય ને અહીંયા એ બધા સંગઠનમાં હોય, અહીંયા જાય છે, લોકોને મળે છે, ધર્મગુરુઓને મળે છે. અને હિન્દુ સંસ્કૃતિ માટે શું કરી શકાય, સનાતન માટે શું કરી શકાય, એના માટેની પ્રયત્ન હતા એના. એક ઇતિહાસ રહ્યો છે ભગવાનસિંહજી કે સનાતન માટે જેણે જેણે લડત ઉપાડી છે એના દામન પર ડાઘ લગાડવામાં આવ્યો છે. તો ક્યાંક મહાવીરસિંહ સાથે એવું તો નથી થયું? સાહેબ, આમાં એવું છે કે જે માણસ વિકાસ કરે ને એને હરીફાઈને એને દુશ્મનો ઊભા થાય. જેને કંઈ નથી કરવું સાહેબ એને શું થાય? એટલે આની એક્ટિવિટી અને આની ઝડપ જ એટલી હતી વિકાસની, તે કોઈ પણ માણસને આને દુશ્મની થાય કે એને એની ઈર્ષા એનો ભોગ બન્યો છે. એક વાત અમે જાણી હતી કે એમણે જીવતા પિંડદાન કરી દીધું, એક એવી વાત સામે આવી છે. એ સત્ય છે વાત? એ વાત સાચી છે. 2 વર્ષ પહેલાં એને વિધિ કરીને પિંડદાન કરાવી નાખ્યું છે કે હું કદાચ મારું અસ્તિત્વ દુનિયા પર હોય કે ન હોય, તમને હું મળું કે ન મળું, આ મારી વિધિ છે. એ તો અમને માહિતગાર કર્યા છે. એને વિડીયોને રીલો કરેલા હતા જે તે સમયે. અચ્છા, એનું કારણ શું? સંયમના માર્ગે ચાલવાના હતા, આગળ સંસારનો ત્યાગ કરવાના હતા? કેમ પિંડદાન કરેલું હતું? એમાં સાહેબ એવું હતું, એ માણસ તો બુદ્ધિશાળી જ છે, ભણવામાં હોશિયાર, ટેલેન્ટેડ માણસ, વક્તૃત્વવાળો. એટલે એને વિચાર્યું કે મારા ફાધરને મધર છે, મારું ફેમિલી રહ્યું એ બધું ખેડૂત વર્ગનું છે, બરાબર છે. અને હું ગમે ત્યાં પ્રવૃત્તિમાં આવું, સ્ટેટમાં ગમે ત્યાં જાય, એને બધે જતો હોય. એટલે એ દરમિયાન ક્યાંય મારું શરીર એક્સિડન્ટ થાય, કોઈ બનાવ બને અને મારા પરિવારને મારું કદાચ ડેડ બોડી ન મળે તો હું એક વિધિ કરીને મારા મા બાપને, મારા ફેમિલીને હું જાણ કરું. આજે એક આટલો ટેલેન્ટેડ દીકરો આ ટ્રસ્ટની આજે સ્થાપના કરી, આટલું બધું યુવાનો માટે કરે, આસપાસના 20 ગામો માટે, આજે નથી આપણી સાથે. એક બાપને એની કઈ વાત સૌથી વધારે યાદ આવે? એમાં એવું છે કે મેં એની પાસે મોટી આશા રાખી હતી કે આ માણસ ભવિષ્યમાં થઈને મોટો કંઈક જે ક્ષેત્રમાં છે એનું નામ હશે,
એની જે તાકાતને એનો જે સાચો દિશામાં જે કામ કરવાનું હતું ને એમાં એને પૂરી તક ન મળી અને વચ્ચે એને દુનિયા મૂકી દેવાની આવી એ દુઃખ છે. દીકરો તો એક છે પણ જે મહાવીરસિંહ એની ખોટ સાલે બાપને એ ખોટ કદાચ પૂરી ન શકાય. ના પૂરી શકાય, નથી પૂરી શકાય. આખું ફેમિલી મારી જોડે હોય તો નથી પૂરી શકાય. એ ખોટ તો નહીં પૂરી શકાય પણ એમણે કરેલા કાર્યો છે એ હંમેશા રહેવાના છે. જીવન છે એને જે સકારાત્મક કાર્યો કર્યા છે એની જીવન છે ને એ એની યાદી છે ને એ એનું જીવનનું ભાથું છે. હું તો એમ કહું છું. એમની એક દીકરી છે, દીકરી ઓફ થઈ ગયા, પણ એ એક ઝટકો, એક આ બીજો ઝટકો એક બાપ માટે કદાચ ઈશ્વરે કંઈક બીજું જ ધાર્યું લાગે છે. એ તો કુદરતની સાહેબ ઈચ્છા હોય ને માથે જ ચડાવી પડે. કુદરતનો નિયમ આપણે થોડોક ફેરફાર કરી શકીએ છીએ, તો નિમિત્ત છે જે તેને. એટલે એ અમે આપની એ પીડા, એ દર્દ એક બાપ તરીકે આપનું જે છે એ અમે સમજી શકીએ છીએ. સાહેબ એ માણસ એવો હતો જે વિકાસ કરવાનો હતો, જે ક્ષેત્રે જવાનું હતું એની પહોંચી ન હોય કે તેની જીવન લીલા પૂરી થઈ, એ દુઃખ છે. એનું દુઃખ છે, એનું પોઝિટિવ કાર્યમાં, પોઝિટિવ કાર્યમાં. અચ્છા, પણ એક વાત મને એ વિચાર આવે કે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં જ્યારે મહાવીરસિંહ આવે છે અને એ પછી આટલું મોટું પરિવર્તન ટ્રસ્ટ ઊભું કરે છે, તો એ કેવી રીતે એ કરી શક્યા? કારણ કે સ્વાભાવિક છે કે ગાંઠના પૈસા તો એ આર્મીમાંથી આવ્યો પછી મને એને કીધું, મને કે પપ્પા તમને એક વાત પૂછવી છે, એજ્યુકેટેડ તમે છો એટલે. મને કે આપણે આપણા ગામમાં જન્માય છીએ, ગામડામાં માતૃભૂમિને જેને આપણે કંઈક લીધું હોય ને આપણે એનું ઋણ ન ચૂકવીએ તો આપણે જેવો કોઈ માણસ નહીં. મેં કીધું તો શું કરું? મને કે ઋણ ચૂકવવા માટે શું કરવું જોઈએ? મેં કીધું એક ટ્રસ્ટ ઊભું કરી અને ગામથી વિકાસના કામ શરૂ કરો, એટલે અહીંયાથી શરૂઆત થઈ જાય છે. પછી એમને વૃક્ષારોપણથી શરૂઆત કરી. ગામના પછી રસ્તા ઓલા છે, પછી કોઈ ગરીબ ગરબાને દવાખાને લઈ જવા મદદ કરવી, શિક્ષણમાં મદદ કરવી, કોઈ કંઈક તકલીફ હોય, કોઈ માણસ સુલે શાંતિ થતી હોય તો આપણે વચ્ચે પડીને સુલે શાંતિ કરાવી દેવી, કોઈ કેસ કીજિયા ન થાય, એના માટે એને ઘણો રોલ ભજ્યો. અને આટલું સરસ અહીંયા આગળ કામ કમઠાણ ધારે તો બોપલમાં પોતાનું મકાન અમદાવાદમાં સારું એવું લઈ શકે, ત્યાં ભાડે રહેવાનું કારણ શું? ભાડે રહેવાનું કામ એવું હતું સાહેબ કે એના થોડા કેસ ને એવું બધું ચાલુ છે અને નીકળી ગયા છે, એમાં બધી એને પેરોલ તો બધે મળી ગયા છે, પણ એ અહીં શું છે ને ઓલો તડીપાર હતા એટલે એને જિલ્લો તો મૂકવો પડે છે, બાકી બધા જમીન તો મળી ગયા છે, એટલે ત્યાં ભાડે રહેવું પડ્યું હતું. એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં કેટલાક રૂમમાં એ પત્ની સાથે રહેતા કે પછી કારણ કે સ્ત્રીઓના કપડાં, આ તે બાળકોના રમકડા. હું નટ્યું મારું અહીં છે, હું વ્યવસાય ખેડૂત છું. અમદાવાદમાં હું જઉં તો મારે અમદાવાદ મારા માટે નવું છે અને એ મેં જોયું નથી. અચ્છા, યુવાનોને આટલા બધા એમણે સંગઠિત કર્યા, એમની પોતાની શક્તિ હતી, પણ જે આર્થિક શક્તિ પણ એક ટ્રસ્ટ ચલાવવા માટે જોઈએ, તો એ કેવી રીતે એમણે ભંડોળ ભેગું કર્યું? એમાં સાહેબ એમનું જે ટ્રસ્ટ હતું ને એ બધા દર મહિને ફાળો ભેગો કરતા હતા. જે માણસો કોઈ એમ કે આપે 25-50 રૂપિયા એવું ભેગું કરીને ફંડ શરૂઆતથી શરૂ કર્યું અને એમાંથી ચાલુ કર્યું દુકાન. એટલે લોકોના ફંડ ઉપરથી જ પબ્લિક જે આપે સમિત કે આ ભાઈ આપે એવું 50-100 રૂપિયા તો ગામના છે કે આપો આપણે વિકાસના કામમાં વાપરવા છે, અને દરેક સભ્યો ઉઘરાવતા. બિલકુલ. અને આજે જ્યારે એ દીકરો નથી, મૃત્યુ પર ઘણી બધી શંકાઓ છે, ઘણા બધા સવાલો છે, તો એક બાપનું હૃદય ન્યાય માટે શું ગુહાર લગાવે છે? ન્યાય માટે સાહેબ મારું એટલું જ કહેવાનું છે કે મીડિયા જે છે એ તલપસ્થી સાચું અને સાચી વિગત હોય ને એ પબ્લિક સુધી પહોંચાડે તો આપણને વાંધો નથી, પણ ગેંગસ્ટર કે ફલાણું કે ફલાણા ગુના છે ને સાહેબ, જે માણસ ગુનેગાર કોર્ટે, નામદાર કોર્ટે એને ગુનેગાર સાબિત નથી કર્યો, સજા નથી આપી, તો ગુનેગાર છે ને. મારી એ દલીલ છે. બિલકુલ. અને જ્યારે હવે એક કેસ ફરી શરૂ થશે કે કેવી રીતે મૃત્યુ થયું, તપાસ આ તે, તો એના સત્ય માટેની શું આપની માંગ છે? એમાં તો સાહેબ અમારે જે વિધિ એની બાકી છે ઉત્તર ક્રિયાની, એ થાય પછી અમારે સગા સંબંધી વડીલો સમાજના આગેવાનો નિર્ણય કરે કે ભાઈ આપણે કઈ દિશામાં તપાસ માગવી છે, કે અધિકારીને મળવું છે, અને નિષ્પક્ષ, તટસ્થ અને ઝડપી તપાસ થાય ને એ અમારો હેતુ હોય. બિલકુલ, નિષ્પક્ષ ઝડપી તપાસ. હાજી. અને ઝડપી થાય એ મહત્વનું છે, અને સાચી દિશામાં થાય એ મહત્વનું છે. બિલકુલ, સાચી દિશામાં તપાસ થાય એ મહત્વનું છે. એટલે ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા સવાલો પણ છે, પણ સત્ય શું છે એની નિષ્પક્ષ તપાસની માંગ એક પિતા કરી રહ્યા છે. સત્ય વાત એક પિતા જાણવા માંગે છે કે આખરે એમના દીકરા સાથે થયું શું હતું. કારણ કે વિડીયો અમે પણ જોયો છે, જ્યારે કોઈ વ્યક્તિ સામે ઊભો હોય અથવા તો ક્યાંક બારીમાંથી ભાગવા જાય તો એ પડે તો એ આ રીતે પડે, પણ જે વિડીયોમાં મહાવીરસિંહ પડતા દેખાઈ રહ્યા છે એ આ રીતની પોઝિશન દેખાય છે,
એવું કદાચ ત્યારે જ હોય જ્યારે કોઈએ ધક્કો માર્યો હોય, પણ એ સવાલ અને શંકાના ઘેરામાં છે. ત્યારે હકીકત શું છે એ જાણવું જરૂરી છે, કારણ કે જે નાનપણથી આટલો પ્રભાવશાળી વ્યક્તિ રહ્યો હોય, જે વ્યક્તિ આર્મીમાં રહ્યો હોય અને સો કોલ્ડ એકવાર જો માની લઈએ કે એમની પર આટલા ગુના નોંધાયેલા છે, તો પોલીસ સામે પણ જો એ વ્યક્તિ લડતો હોય તો એનાથી ભાગે શું કામ? ઘણા બધા સવાલો છે. આશા રાખીએ કે સાચા જવાબો મળશે. કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, ચોકડી.